કહેવાય છે કે બજરંગદાસ બાપા જન્મની સાથે જ એવી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય લાવેલા, એટલે બાળપણથી સાધુ સંતોના સંગમાં એ રંગાયેલા જ રહેતા. અને ભણવામાં ખાલી કે 2 ધોરણ જ ભણ્યા અને પછી બાપા કે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી કે દીક્ષા લીધી અને ખાખીની જમાતમાં એ ભળી ગયા હતા. પણ કે બજરંગદાસ બાપા કે પૂર્વજન્મના આવા અંકુરિત આત્મા હતા, એટલે સેવા ભક્તિના રંગમાં એ સતત રંગાયેલા રહેતા. એમાં કે એમની સેવા ભક્તિ જોઈ અને એક દિવસ સદગુરુ સીતારામ બાપુ કેવા પ્રસન્ન થઈ અને કીધું કે હે બજરંગ, તમે આ દુનિયામાં ભ્રમણ કરો, તીર્થયાત્રામાં ફરો અને કોઈ રાહમાં દીન દુખિયાઓ મળે એની સેવા કરો અને કોઈ રાહ સુકેલાને એવો સતનો રાહ બતાવો, એટલે તમે આ જગતમાં એક દિવસ બજરંગદાસ તરીકે ઓળખાશો. જાઓ, મારા અંતરના આશીર્વાદ છે. આવી કે સદગુરુ સીતારામ બાપુની અમૃતમય વાણી સાંભળીને કે બજરંગદાસ બાપા સદગુરુના આદેશ મુજબ બાપા ચાલતા થયા અને ચાલતા ચાલતા તીર્થયાત્રા કરતા કરતા એક દિવસ હરિદ્વાર પહોંચ્યા અને હરિદ્વારમાં બધે દર્શન કરતા એક રામજી મંદિરે દર્શન માટે ગયા અને ત્યાં એવો સુંદર આશ્રમનો બગીચો હતો. એ બગીચામાં કે બજરંગદાસ બાપા બેઠા હતા. એમાં કે 2 મજૂરો ફરતા ફરતા એ મંદિરે દર્શન કરવા માટે આવ્યા અને એની બજરંગદાસ બાપાને કે બગીચામાં બેઠેલા જોયા, એટલે એમને થયું કોઈ સંત બેઠા લાગે, ચાલો એના દર્શને જાય. એટલે મજૂરો કે જ્યાં બજરંગદાસ બાપા બેઠા હતા એ બાપાની પાસે આવીને બાપાને સીતારામ કરી અને બેઠા. પણ એ ચિંતાએથી ઘેરાયેલા હતા, એટલે એના ચહેરા એવા ઉદાસીન હતા અને ઉદાસીન થઈ અને બેઠા હતા. તો તેમની ઉદાસીનતા જોઈને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે વાલા, આપણે તો હરિના દ્વારે બેઠા છીએ, આમાં વળી ઉદાસીનતા છે ની? ત્યારે મજૂર કહે છે કે બાપા, અમે ટ્રેનમાં આવતા જતા યાત્રિકોનો માલ સામાન પહોંચાડવાનું કામ કરીએ છીએ. એમાં કોઈ કારણસર 8 દિવસથી ટ્રેનનું આવન જાવન બંધ છે, એટલે અમને કોઈ મહેનત મજૂરી મળતી નથી, એટલે અમને તેની ઉદાસીનતા છે. તો બાપા, આ અમારી ઉદાસીનતા મટે એવો કોઈ કૃપા કરી અને અમને માર્ગ બતાવો ને. પછી કહેવાય છે કે બજરંગદાસ બાપાએ મજૂરોની વાત સાંભળી અને મજૂરોને સમજાવતા કહે છે કે વાલા, આ જિંદગી હકીકતમાં આનંદ ઉત્સવ કરવા માટેનો મંચ છે, એટલે જીવનના રંગમંચ પર આપણે પાત્ર એવું સરસ ભજવવું જોઈએ કે પડદો પડ્યા પછી પણ તાળીઓ જ ગૂંજતી રહે. એવી રીતે જીવનની દરેક પળને કુદરતની કૃપા માની અને ખુશીથી જિંદગીને જીવો, તો વાલા જીવનમાં અનેરો આનંદ આવશે અને જીવનની એક એક પળ એવી ખુશીઓ લાવશે. કેમ કે આખી પ્રકૃતિ આ વિરાટની સાથે નાતો જોડી અને ખુશીમાં નાચી રહી છે અને ખીલી રહી છે. પણ એક મનુષ્ય જ જીવનમાં ઉદાસીન દેખાય છે.
એનું કારણ બજરંગદાસ બાપા કે એ જ છે કે મનુષ્ય અજ્ઞાનતાના કારણે એકલો પડીને વિરાટથી કે નાતો તોડે છે અને કહે છે કે હું અલગ છું. આવો અહંકારી મનુષ્ય અજ્ઞાનતાના કારણે જીવનમાં દુઃખી અને ઉદાસીન રહે છે. પણ આમાં અનુભવી મહાપુરુષો કહે છે કે અસ્તિત્વમાં એક અહંકાર મનુષ્યમાં જ જોવા મળે છે. કેમ કે પ્રકૃતિમાં એટલે કે પશુ પક્ષી, ઝાડી પહાડી કે શાંત તારાઓમાં ક્યાંય અહંકાર નથી, કારણ કે તે બધા પરમાત્મામાં જીવે છે અને વિરાટની સાથે એક થઈ અને આનંદથી જીવે છે અને રહે છે. એટલે વાલા, જો જીવનમાંથી અહંકાર ગયો તો જીવનમાં હર કદમ પર સફળતા અને હર દમ પર આનંદ આવતો રહે. પછી એ આનંદને ક્યાંય શોધવાની જરૂર નથી, કેમ કે આનંદ તો આપણી અંદર. એટલે આપણે આનંદ માટે કોઈ પણ છોડવાની જરૂર નથી. છોડવાનો છે ખાલી અહંકાર અને કરતા ભાવ. જો છૂટે તો આનંદ તો આપોઆપ આપને ઘેરી વળે. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા, જીવનની દરેક ક્ષણમાં પરમાત્માનો સોહમ સિતાર તો એ વાગી જ રહેલો છે. આપણે તો આના સંગીતમાં ખાલી નાચવાનું છે. પણ કે મનુષ્ય જીવ ભાવને કરતા ભાવ કરી અને જીવનમાં નોખી ડફલી વગાડી અને નાચવા જાય છે. એટલે મનુષ્ય બતાલ થાય અને થાકી જાય છે. પછી ખુશીથી નથી નાચી શકતો કે નથી એ આનંદમાં રહી શકતો. કેમ કે આપણો કોઈ પણ પ્રયાસ હોય તે કિનારા સુધી લઈ જાય છે, પણ કે પરમાત્માની કૃપા તો આપણને બ્રહ્મસાયનની લહેર ઉપર હાથ પકડી અને લઈ જાય છે. અને ત્યારે જ આપણું જીવન એવું સાર્થક થાય છે. કેમ કે મનુષ્ય જીવન મળ્યું છે તે બ્રહ્મસાયનની લહેર ઉપર લહેરાવા માટે મળ્યું છે. આ સંસાર સાગરમાં ડૂબી મરવા માટે નથી મળ્યું. કેમ કે સચ્ચિદાનંદ પરમાત્માએ મનુષ્યને કે કૃપા કરી અને કરોડો શ્વાસારૂપી એ મૂડી આપી છે અને કીધું છે કે હે જીવ, તું શુભ કરણી કરી અને મારી જેમ આનંદમાં રહે, કારણ કે તો મારો અંશ છો. એટલે અંશ અને અંશી જુદા ન રહી શકે. માટે તું આનંદ કર. તારે આનંદને ક્યાંય શોધવાની જરૂર નથી, કેમ કે આનંદ તો તારી સાથે અને તારી પાસે છે. એટલે તારે એ આનંદને શોધવા માટે ઘર, પરિવાર કે કુટુંબ છોડવાની જરૂર નથી. તારે માત્ર છોડવાનું છે તારી ઉદાસીનતા. એટલે આનંદ તો આપોઆપ તને કે ઘેરી વળશે. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા, આ સંસાર સાગરમાં આપણે જીવનરૂપી રસ્તાના પંથિક છીએ. એટલે આપણે પરમાત્મામાં શ્રદ્ધા રાખી અને સત્યના માર્ગની સાચી દિશામાં જો આગળ વધીએ અને હરિગુરુ સંતની સંગત રાખીએ તો આ જીવનમાં જરૂર આનંદ આવે ને આપણે જરૂર મંજિલ સુધી પહોંચી જઈએ. કેમ કે હરિગુરુ સંતના સંગતમાં શુભ સારા કર્મ થાય છે. એટલે જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટે અને અજ્ઞાનરૂપી અંધકાર તરત નાશ પામે. અને અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે એટલે જીવનમાં ગમે તેવા કાંટાવાળો ભલે માર્ગ આવે
તોય પણ હસતા હસતા આપણે આગળ વધી શકીએ અને જીવનમાં ઉત્તમ કાર્ય કરી શકીએ. એટલે સુખ, શાંતિ અને આનંદ આવે. પછી તો જીવનમાં ગમે તેવા દુઃખ આવે પણ દુઃખોની યાદ ન રહે અને ઈશ્વરને યાદ કરતા રહીએ એટલે હું પણ ઓગળી જાય અને જીવનમાં નિજાનંદ આનંદનો બજરંગદાસ બાપા કે અનુભવ થાય. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા, જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ છે અને જિંદગી જ્યારે રડાવે ત્યારે સમજવું કે પરમાત્માએ મને સારા કર્મ કરવાનો સમય આપ્યો છે. એમ સમજીને આપણે સત્ય, અહિંસા અને સદાચારથી રસ્તાને જો પ્રસાર કરશું તો જરૂર આ સંસાર સાગરની પહેલે પાર પહોંચી જઈશું. તો આ વિડીયો બજરંગદાસ બાપાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.